ભુજના એરપોર્ટ રિંગ રોડ પર નિર્માણ પામી રહેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે ગત રવિવારે સાંજે એક વિશેષ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સંસ્થાના વિદ્વાન, વક્તા અને સંગીતજ્ઞ સંત પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામીજીએ પોતાની મધુર શૈલીમાં કથામૃતનો લાભ આપ્યો હતો। ભગવાન સ્વામિનારાયણના સમયથી ચાલી આવતી શાકોત્સવની પવિત્ર પરંપરાને જીવંત રાખતા આ કાર્યક્રમમાં હજારો ભક્તો ઉમટી પડ્યા હતા। આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બાળકો દ્વારા કરવામાં આવેલ મુખપાઠ રહ્યો હતો। મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી કચ્છના કુલ 126 બાળ બાલિકાઓએ સત્સંગ દીક્ષા ગ્રંથના 315 સંસ્કૃત શ્લોકો મોઢે કરી તેનું અદ્ભુત પઠન કર્યું હતું, જેમાં ભુજ શહેરના 85 બાળકોનો પણ સમાવેશ થાય છે। આ બાળકોની યાદશક્તિ અને સંસ્કૃત ભાષા પ્રત્યેના પ્રેમને બિરદાવવા માટે તેમનું ભવ્ય અભિવાદન કરવામાં આવ્યું હતું। નવી પેઢીમાં સંસ્કારોનું સિંચન થાય અને તેઓ પોતાની સંસ્કૃતિ પ્રત્યે જાગૃત બને તેવો ઉમદા ઉદ્દેશ્ય આ કાર્યક્રમ પાછળ રહેલો હતો। આ ધાર્મિક મહોત્સવમાં ભુજ અને આસપાસના વિસ્તારોમાંથી અંદાજે 4500થી વધુ હરિભક્તોએ સહભાગી થઈને કથા અને ભજનનો લાભો લીધો હતો। કાર્યક્રમના અંતે તમામ ભક્તોએ શાકોત્સવ નિમિત્તે તૈયાર કરવામાં આવેલ મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો। ઉલ્લેખનીય છે કે એરપોર્ટ રિંગ રોડ પર રાજસ્થાની આરસમાંથી બની રહેલું આ નૂતન શિખરબદ્ધ મંદિર અને સેવાકીય પ્રવૃત્તિઓ માટેનું કોમ્પ્લેક્સ ભવિષ્યમાં કચ્છનું એક મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહેશે। હાલમાં આ મંદિરનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે, જે સમગ્ર કચ્છ માટે ગૌરવની વાત છે। બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા ગઈકાલે તારીખ 18 જાન્યુઆરી રવિવારના રોજ સાંજે એક વિશેષ કાર્યક્રમનું આયોજન થયું, જેમાં સંસ્થાના વિદ્વાન, વક્તા, સંત એવા સંગીતજ્ઞ સંત પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામી એ ખૂબ જ અદ્ભુત સંગીત સાથે કથામૃતનો લાભ આપ્યો હતો। અને આ પ્રસંગ ખાસ કરીને ભગવાન સ્વામિનારાયણના સમયથી જે શાકોત્સવની લીલા જે થઈ રહી છે એની સ્મૃતિમાં શાકોત્સવનો કાર્યક્રમ કરવામાં આવેલો। સાથે સાથે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા બાળકોને પ્રેરિત કરી અને તેઓને સત્સંગ દીક્ષાના 315 સંસ્કૃત શ્લોકોનો મુખપાઠ જે કરવા માટે પ્રેરણા આપવામાં આવેલી, તો એમાં આપણા કચ્છમાંથી કુલ 126 બાળ બાલિકાઓ દ્વારા 315 સંસ્કૃત શ્લોકોનો જે મુખપાઠ કરવામાં આવેલો છે તેઓનું પણ અભિવાદન કરવામાં આવ્યું। ભુજ શહેરના 85 બાળ બાલિકાઓને આ રીતે અભિવાદિત કરવામાં આવેલા અને સંસ્કૃત ભાષા અને આપણા જે બાળકો પ્રત્યેના જે સંસ્કારો એને પ્રોત્સાહિત કરવામાં આવેલા। તો આ રીતે ખૂબ સુંદર ઉત્સવ થયો, જેમાં ગઈકાલે આ ઉત્સવમાં 4500 જેટલા ભક્તોએ લાભ પ્રાપ્ત કર્યો અને એની સાથે શાકોત્સવ નિમિત્તે મહાપ્રસાદ પણ અહીંયા આગળ પ્રાપ્ત કરેલો। બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ભુજનું જે નૂતન મંદિર નિર્માણાધીન છે એરપોર્ટ રિંગ રોડ ઉપર, એ સ્થળ ઉપર આ ઉત્સવ કરવામાં આવેલો। અત્યારે મંદિરનું નિર્માણ કાર્ય પણ ચાલે છે, જેમાં રાજસ્થાનના આરસમાંથી આ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહેલું છે। સાથે સાથે અનેક બીજા પણ આપણા સેવાકીય પ્રવૃત્તિ માટેના કોમ્પ્લેક્સ એ પણ તૈયાર થઈ રહ્યા છે અને એની અંદર આ કાર્ય અત્યારે પૂરજોશમાં ચાલે છે। આપણા કચ્છને એક વિશેષ આ ભેટ મંદિરની પ્રાપ્ત થાય, આપને સૌને ગૌરવ થાય એવું એક આ કાર્ય પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા ચાલી રહેલું છે।